रिक्शा यूनियनની આજથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે। પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ આપવામાં આવતી હોય તેવા આક્ષેપ સાથે રિક્ષા ચાલકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો આરોપ સાથે હડતાળ કરવાની જાહેરાત કરાઈ છે। ખોટી રીતે રિક્ષા જપ્ત કરીને પોલીસે દંડ કરતી હોવાનો રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો છે। પોલીસ દ્વારા આ કાર્યવાહી બંધ કરવા રિક્ષા ચાલકોની માંગ છે। કાર્યવાહી બંધ નહીં કરાય તો રાત્રે 12 વાગ્યાથી હડતાળની જાહેરાત કરવામાં આવી છે। અંદાજિત 1 લાખથી વધારે રિક્ષા ચાલકો આ હડતાળમાં જોડાશે। છેલ્લા 2 દિવસથી ગઈકાલે પણ બહુ બધા રિક્ષા ચાલકોને જે ખરેખર કમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે, જેની જોડે લાયસન્સ બેઝ બધું કમ્પ્લીટ રેગ્યુલર રિક્ષા ડ્રાઈવરો છે જે મીટરથી ધંધો કરે છે, એવા લોકોને ટાર્ગેટ કરીને એવા લોકોને પકડવામાં આવે છે અને એવા લોકોને મેમા આપવામાં આવે છે અને એવા લોકોને જ આ લોકો પોલીસ સ્ટેશને રોકી રાખ્યા છે અને જામીન આપીને છોડવામાં આવી રહ્યા છે। તો આ રોજીરોટીનો સવાલ છે। રિક્ષા ચાલકો પોતાના રોજીરોટી રળવા માટે નીકળ્યા છે। કોઈ એટલા મોટા ગુનેગાર નથી કે એમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે, એમની પાસે જામીન લેવામાં આવે। તો આ મુદ્દો માત્ર અમદાવાદ શહેરની દરેક જગ્યાએ છે। ખાસ અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો આજે બપોરે 12 વાગે ભેગા થયા હતા અને સીપી સાહેબને એક લેટર પણ લખ્યો કે જેની અંદર આજે રાતે 12 વાગ્યા સુધીમાં જે કંઈ કાર્યવાહી કરી છે એ સ્ટોપ કરવામાં આવે અને જે કંઈ મેમા ખોટા બની ગયા છે તો એવા મેમા રદ કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો આજે રાતે 12 વાગ્યા પછી તમામ રિક્ષા ચાલકો એટલે કે અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલકોના પૈડા થંભી જશે।